મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે મારામારીની ઘટના બની। શહેરના ઇન્દિરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે પતંગ વચગાવવા બાબતે બોલાચાલી થઈ હતી। જો કે આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જતા બંને પક્ષના 6 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। મહત્વનું છે કે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। તો રાવળ સમાજના 3 મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। મારી બેન, મારા જીજુ અને મારા માસીનો છોકરો 3 જણા અહીંયા પતંગ ચગાવતા હતા અને પતંગ મારા બંને પતંગ આપે એટલે પેલા ગાળો દેવા માંડ્યા ફોનમાં। એટલે અમે જઈને સમજાવવા માંડ્યા કે ભાઈ ગાળો કેમ દે છો ફોનમાં। એટલે એમને અમારા જોડે બબાલ કરી, ઝપાઝપી કરીને પછી પાછળ તલવારને લઈને આયા, તલવાર ધાર્યો અને ધોકા લઈને આયા અને અહીંયા તોડી નાખી, ઈટો વાળી કરી છે। કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 5 થી 6 લોકોને થઈ છે। ઘરમાં શું તોડફોડ કરી? ઘરમાં પતરા તોડી નાખે છે, કુલર તોડી નાખ્યું છે, લારી ઉલટી પાડી છે, અંદર પછી આ એક્ટિવા બાઇકો બધું ઉલટું પાડ્યું છે। મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે મારામારીની ઘટના બની। શહેરના ઇન્દિરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે પતંગ વચગાવવા બાબતે બોલાચાલી થઈ હતી। જો કે આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જતા બંને પક્ષના 6 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। મહત્વનું છે કે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। તો રાવળ સમાજના 3 મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। મારી બેન, મારા જીજુ અને મારા માસીનો છોકરો 3 જણા અહીંયા પતંગ ચગાવતા હતા અને પતંગ મારા બંને પતંગ આપે એટલે પેલા ગાળો દેવા માંડ્યા ફોનમાં। એટલે અમે જઈને સમજાવવા માંડ્યા કે ભાઈ ગાળો કેમ દે છો ફોનમાં। એટલે એમને અમારા જોડે બબાલ કરી, ઝપાઝપી કરીને પછી પાછળ તલવારને લઈને આયા, તલવાર ધાર્યો અને ધોકા લઈને આયા અને અહીંયા તોડી નાખી, ઈટો વાળી કરી છે। કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 5 થી 6 લોકોને થઈ છે। ઘરમાં શું તોડફોડ કરી? ઘરમાં પતરા તોડી નાખે છે, કુલર તોડી નાખ્યું છે, લારી ઉલટી પાડી છે, અંદર પછી આ એક્ટિવા બાઇકો બધું ઉલટું પાડ્યું છે। મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે મારામારીની ઘટના બની। શહેરના ઇન્દિરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે પતંગ વચગાવવા બાબતે બોલાચાલી થઈ હતી। જો કે આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જતા બંને પક્ષના 6 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। મહત્વનું છે કે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। તો રાવળ સમાજના 3 મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। મારી બેન, મારા જીજુ અને મારા માસીનો છોકરો 3 જણા અહીંયા પતંગ ચગાવતા હતા અને પતંગ મારા બંને પતંગ આપે એટલે પેલા ગાળો દેવા માંડ્યા ફોનમાં। એટલે અમે જઈને સમજાવવા માંડ્યા કે ભાઈ ગાળો કેમ દે છો ફોનમાં। એટલે એમને અમારા જોડે બબાલ કરી, ઝપાઝપી કરીને પછી પાછળ તલવારને લઈને આયા, તલવાર ધાર્યો અને ધોકા લઈને આયા અને અહીંયા તોડી નાખી, ઈટો વાળી કરી છે। કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 5 થી 6 લોકોને થઈ છે। ઘરમાં શું તોડફોડ કરી? ઘરમાં પતરા તોડી નાખે છે, કુલર તોડી નાખ્યું છે, લારી ઉલટી પાડી છે, અંદર પછી આ એક્ટિવા બાઇકો બધું ઉલટું પાડ્યું છે।